હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારા કિચનમાં. આજે આપણે બનાવીશું ખીચું બાઇટ્સ. તો ખીચું બનાવવા માટે મેં અહીંયા 2 વાટકી જેટલો ચોખાનો લોટ લીધેલો છે. કોઈ પણ જાતના ચોખાનો લોટ તમે લઈ શકો અને તૈયાર ચોખાનો લોટ પણ ઇઝીલી માર્કેટમાં મળી જાય છે. તો 2 વાટકી ચોખાના લોટ સામે 4 વાટકી આપણે પાણી લેવાનું છે. તો બીજી કઢાઈમાં મેં અહીંયા 4 વાટકી જેટલું પાણી અંદર લઉં છું. આવી રીતે 4 વાટકી પાણી આપણે ગરમ કરવા મૂકી દઈશું. આ એક પરફેક્ટ માપ છે. તમે જો આ માપથી બનાવશો તો તમારું ખીચું એકદમ સરસ બનશે. સહેજ પણ કાચું પણ નહીં રહે અને ચીકણું પણ નહીં લાગે. 4 વાટકી મેં અહીંયા પાણી લીધેલું છે. હવે આ પાણીને 2 થી 3 મિનિટ થોડું થવા દઈશું. અને અડધી ચમચી જેટલું હું અહીંયા જીરું ઉમેરું છું. અડધી ચમચી અંદર જીરું ઉમેરાઈ જાય પછી આપણે તેની અંદર 1 ચમચી જેટલા તલ ઉમેરીશું. તલ અને અજમો બંને વસ્તુનો ટેસ્ટ ખીચુંમાં એકદમ સરસ આવે છે. અડધી ચમચી જેટલો અહીંયા અજમો ઉમેરું છું. ત્રણેય વસ્તુને આપણે પહેલાં થવા દઈશું અને સ્વાદ મુજબ અહીંયા મીઠું ઉમેરી દેવાનું છે. 2 વાટકીના લોટ પ્રમાણે જેટલું મીઠું જોઈએ એટલું. અને અડધી ચમચી જેટલું હું અહીંયા લીલા મરચાંની વાટેલા લીલા મરચાં અંદર ઉમેર્યું છું, એટલે થોડી આપણા ખીચામાં પણ તીખાશ આવે. આ બધું બરાબર ઉમેરાઈ જાય પછી આપણે 1 ચમચી જેટલું અંદર તેલ ઉમેરીશું, એટલે આપણો લોટ એકદમ સરસ એવો બને. અને આવી રીતે આ પાણીને ઉકળતા 5-1 મિનિટ જેટલો સમય લાગશે, કારણ કે આપણું પાણી થોડુંક જ છે. એટલે 5 મિનિટમાં સરસ એવું પાણી ઉકળી જશે. પાણી બરાબર ઉકળી જાય એટલે 1/3 ટીસ્પૂન જેટલો આપણે પાપડ ખાર જે આવે છે, ખીચિયા બનાવીએ છીએ તે પાપડ ખાર અંદર ઉમેરવાનો છે. પાપડ ખાર ઉમેરી અને તરત જ પછી આપણે જે 2 વાટકી ચોખાનો લોટ લીધેલો છે તે આવી રીતે અંદર થોડો નાખી અને એડ કરતા જવાનું છે. આવી રીતે થોડો નાખીશું અને આવી રીતે સતત એને હલાવતા રહીશું. બરાબર પાણી સાથે એને આપણે મિક્સ કરી દેવાનો છે અને લોટ સહેજ પણ કોરો ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. તો તમે જોઈ શકો છો આપણો સરસ એવો બધો લોટ મિક્સ થઈ ગયેલો છે અને સહેજ પણ કોરો લોટ નથી. તો બરાબર એને મિક્સ કરી દેવાનો આવી રીતે તાવેતાની મદદથી. બરાબર મિક્સ થઈ જાય પછી આપણે ઉપરથી આવી રીતે અડધી વાટકી જેટલી કોથમીર અંદર ઉમેરી દઈશું. અને કોથમીર ઉમેર્યા પછી આવી રીતે આપણે તાવેતાની મદદથી બધો લોટ આપણે મિક્સ કરી દઈશું. આવી રીતે કોથમીર બરાબર મિક્સ થઈ જાય પછી એક બીજી પણ થાળી આપણે લઈ લઈશું અને બીજી થાળી સાઈડમાં જે થાળી રાખીશું તેની અંદર આ બધો જે લોટ છે ચોખાનો તે આવી રીતે આપણે એને કાઢી લઈશું. લોટને આપણે કાઢી અને આવી રીતે હાથની મદદથી થોડો મસળી દઈશું. લોટ થોડો ગરમ હશે પણ આવી રીતે થોડો મસળી દઈશું લોટને. તમે આવી રીતે ડાયરેક્ટ થાળીમાં જો પથરશો તો પણ ચાલશે. બાફવા માટે મૂકવાનો છે લોટ આપણે. અને આવી રીતે હું તમને જેવી રીતે બતાવું હું અહીંયા એના ગોળ મુઠિયા જેવી રીતે વાળીએ તેવી રીતે વાળીને બનાવવાની છું. તો લોટ આપણો બરાબર મસળી ગયેલો છે. હવે આપણે આવી રીતે મોટો એક લુવો લઈ અને આવી રીતે જે મુઠિયા વાળીએ છીએ તેવી રીતે આપણે એને રોલ વાળી દઈશું આવી રીતે. તો તમે જોઈ શકો છો બધા જ રોલ આપણા આવી રીતે તૈયાર છે. મેં એક ચારણીમાં કાણાવાળી જે ચારણી આવે છે તેની અંદર મેં આવી રીતે મૂકેલા છે અને એક કડાઈમાં પાણી ગરમ મૂકી અને એને 15 મિનિટ જેટલા થવા દઈશું. આપણે જે મુઠિયા કે ઢોકળા થવા દઈએ છીએ તેવી રીતે. એટલે બંને વખત આપણો લોટ બફાશે એટલે સહેજ પણ કાચો નહીં રહે, ચીકણો પણ નહીં રહે. 15 મિનિટ થઈ ગયા પછી ઢાંકણ ખોલી દેવાનું અને બધા જે આપણે રોલ વાળેલા છે તેને નીચે ઉતારી અને એને નાઈફની મદદથી આપણે એને કટ કરી લઈશું. તો સરસ બાઇટ્સ એવા આપણા તૈયાર થઈ ગયેલા છે. તો હવે તેની ઉપર આપણે 1 થી 1.5 ચમચી જેટલું સિંગ તેલ આપણે ઉમેરીશું. સિંગ તેલનો ટેસ્ટ આ ખીચાની અંદર એકદમ સરસ આવશે. તો 1 થી 1.5 ચમચી જેટલું અહીંયા સિંગ તેલ ઉમેરું છું. અને પછી તેની પર આપણે જે આચાર મસાલો આવે છે તે અથવા મેથી મસાલો અથવા લાલ મરચું પણ ચાલે, તમને જે પણ ભાવતું હોય તે આવી રીતે તમે ઉપરથી આવી રીતે ભભરાવી શકો છો. અને બધું મિક્સ કરી દેવાનું આવી રીતે. ગરમા ગરમ શિયાળાની ઠંડીમાં આ ખીચું ખાવાનું એકદમ મજા આવે છે અને આ એક પરફેક્ટ માપ સાથે મેં બનાવેલું છે. તો તમે એકવાર
ઘરે જરૂરથી બનાવશો. તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણો ખીચું બાઇટ્સ તૈયાર છે. તો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.